ડાઉનલોડ કર્યા બાદ તેને ઓપન કરી લો. પરમિશન માંગવામાં આવે છે તે તમારે બધી એલાવ કરવાની છે. ડિસ્કવર કી ફીચર પર ક્લિક કરવાનું છે. નેક્સ્ટ તો અહીંયા તમારે 12 અંકનો આધાર નંબર એન્ટર કરવાનો છે. આઈ એમ રેડી વિથ માય આધાર. અહીં તમારે તમારો 12 અંકનો આધાર નંબર એન્ટર કરવાનો છે. ત્યારબાદ કન્ટિન્યુ પર ક્લિક કરો. અહીં એગ્રી ટુ ટર્મ્સ એન્ડ કન્ડિશન એન્ડ પ્રાઇવસી પોલિસી પર ટિક માર્ક કરીને પ્રોસેસ પર ક્લિક કરવાનું છે. તમારે સિમ કાર્ડ સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ સેન્ડ એસ કન્ટિન્યુ ટુ ફેસ ઓથેન્ટિફિકેશન પર ક્લિક કરવાનું છે. કન્ટિન્યુ વિથ ધીસ નંબર પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ ઇન્ટેન્ટ ફેસ ઓથેન્ટિફિકેશન તેના પર તમારે ક્લિક કરવાનું છે. સક્સેસફુલી તમારું ઓથેન્ટિફિકેશન થઈ ગયું છે અને પ્રોસેસ પર ક્લિક કરો. 6 અંકનો પિન સેટ કરી લેવાનો છે. તમે કોઈ પણ પિન રાખી શકો. ત્યારબાદ કન્ફર્મ પિન. આ એપ્લિકેશનમાં ઘણા બધા ફીચર જોવા મળે છે. અહીંયા એક ઓપ્શન આપવામાં આવેલું છે સર્વિસ માય આધાર અપડેટ. તો અહીંયા આપણે જોઈએ મોબાઈલ નંબર કેવી રીતે અપડેટ કરવો. ન્યૂ મોબાઈલ છે ત્યાં તમારે કોઈ પણ નવો એડ કરવાનો હોય તે તમારે એડ કરવાનો છે અને ત્યારબાદ સેન્ડ ઓટીપી પર ક્લિક કરો. તો અહીં તમારે જે મોબાઈલ નંબર એડ કરવાનો છે ઓટીપી એન્ટર કરીને વેરીફાઈ પર તમારે ક્લિક કરવાનું છે. મોબાઈલ નંબર અપડેટ કરવા માટે તમારે ફેસ ઓથેન્ટિફિકેશન કરવું જરૂરી છે. પ્રોસેસ પર ત્યારબાદ અહીં તમારે 75 રૂપિયાનું ઓનલાઈન પેમેન્ટ કરવાનું છે. અહીં તમે પેમેન્ટ કરવા માટે ફોન પે ગૂગલ પે નો ઉપયોગ કરી શકો છો. યુપીઆઈ દ્વારા પેમેન્ટ કરી શકો છો. સ્લીપ આપવામાં આવશે એ રસીદ તમારે ડાઉનલોડ કરી લેવાની